તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો મહિન્દ્રા ટ્રેક્ટરમાં એવી જગ્યાઓ છે અને એવી વસ્તુ છે અને એવા ઘેર છે અને એવી એટલે કે સિસ્ટમ છે એ તમને સમજાતી નહીં હોય તો હું તમને સમજાવું। પહેલાં તો સ્વાગત કરીએ અને સબસ્ક્રાઈબ કર્યું હોય એને નમસ્કાર કરીએ, અને જે આપણને સબસ્ક્રાઈબ કરે છે અને જે આપણને સબસ્ક્રાઈબ નથી કરતો તેને પણ નમસ્કાર કરીએ છીએ। તો જય માતાજી, શરૂ કરો વિડીયો। તો આપણે અહીંયાથી કરીએ તો તમે ઘણીવાર જોયું છે કે તમે આયરું ઊંચું કરશો અને પછી તમે આયરું ઊંચું કરશો તો આયરું કલ્ટીનું માપ રહેશે, અને તમે જ્યારે ઊંચું કરવાની આવશે કલ્ટી ત્યારે તમે આમ થોડું નીચું કરીને આયરું નીચે દબાવશો ને તો કલ્ટી નીચે દબાવશે, અને તમે આયરું ઊંચું કરવાનું આવ્યું છે હવે કલ્ટી શેડ રહે એમ ઓર આપણે ઓછું કરવું છે, આપણે શેડ હશે ને આપણે ઓછું કરવું છે તો આ થોડું ઓન કરીને કરશો, આમ કરશે તો ઓછું થાય। એ આપણને એ બે મેં તમને સમજાવી દીધું। તો હવે હું તમને બીજું સમજાવું। તો એક આયરો ગેર છે પીટીઓ, આ બધા ટ્રેક્ટરમાં આવતો હશે, અને તમે આયરો ગેર તમારા ઘરે જો મહિન્દ્રા ટ્રેક્ટર હોય ને તો ચેક કરજો, આયરો ગેર તમે પાડજો, ગેર પડશે નહીં। દેખો હું 4નો મથી રહ્યો છું, ગેર પડે છે તો આનું કારણ છે કે ગેરને આમ કરી આમ તમે કરશો ને આમ થોડો પછી આમ કરશો ને તો પડશે, બતાવું જો પડી ગયો। અને હવે આમ નહીં થાય, તમે આમ કરીને આમ કરશો ને તો થઈ જાય, થઈ ગયું। તો એક કારણ, બે કારણ બતાવ્યા। તો હવે બીજું કારણ કે તમે ચાવીને આમ મળશો તો ટ્રેક્ટર ચાલુ નહીં થાય, એનું કારણ કે આયરો ગેર છે ને અમે બતાવ્યો તો હીરો હાઈમાં છે, આ હાઈમાં છે, તમે વચ્ચે કરીને હવે ચાલુ કરશો ને તો ટ્રેક્ટર થઈ જશે ચાલુ। અને બીજું આયરું ત્રીજું ચોથા નંબરનું આયરું કારણ છે, તમે જોયું તો હશે, તમે આ રમતા હશો આવી રીતે ખેંચતા હશો, પણ તમે એમાં મોબાઈલ મિલતા હશો પણ એમાં મોબાઈલ ના મુકાય, એમાં તમારી આ ચાવી હોય ને ચાવી એ મૂકવા માટે આવી છે। તો આપણે અત્યારે આટલા કારણ બતાવ્યા। જો આ કારણ તમને સમજ્યો હોય અને તમને મગજમાં ઉતર્યો હોય તો તમારી પાસે એક સબસ્ક્રાઈબ માગું છું, પ્લીઝ મને એક સબસ્ક્રાઈબ કરી નાખો। ઘણા ખરા કરતા નહીં, વિડીયો સ્કીપ કરે છે, એને પણ હું નમ્ર વિનંતી કરું છું કે સબસ્ક્રાઈબ કરી નાખો। હું વિડીયો